ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે। સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના પ્રવાસને લઈને અનેક ચર્ચાએ જોર પકડી રહી છે। શું મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે કે પછી મંત્રીમંડળમાં જલ્દી ફેરફાર થશે? શું છે સમગ્ર વિગત? આવો જોઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। ગુજરાતના મુખ્યમંત્રી અચાનક દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે। મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ દરમિયાન પીએમ મોદીને પણ તે મળવાના છે। આ અચાનક પ્રવાસથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે। જો રાજકીય સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં આગામી 72 કલાકમાં જ ફેરફાર થવાની સંપૂર્ણ શક્યતાઓ છે। દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે મુખ્યમંત્રી બેઠક કરવાના છે। મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપી રહ્યો છે। બીજી તરફ કેટલાક સૂત્રો એ પણ સંકેતો આપી રહ્યા છે કે રાજ્યમાં 2 ઉપમુખ્યમંત્રીની પેટર્ન પર બદલાવની શક્યતા છે। જો રાજકીય સૂત્રોનું માનીએ તો સૌરાષ્ટ્રના પાટીદાર નેતા જયેશ રાદડિયાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને જોતા જયેશ રાદડિયા સૌથી મોટું નામ છે, જે ગોપાલ ઇટાલિયાના નામે કાઉન્ટર કરી શકે તેમ છે। રાજકીય સૂત્રોનું માનીએ તો આ 2 ઉપમુખ્યમંત્રીની પેટર્નમાં એક મહિલા ઉપમુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે, જેમાં સૌથી મોટું નામ મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથારનું ચાલી રહ્યું છે। નિમિષાબેન સુથાર આદિવાસી બેલ્ટમાંથી આવે છે। આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાના કાઉન્ટર તરીકે નિમિષાબેન સુથારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા જ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓએ જોર પકડ્યું છે। નવા મંત્રીમંડળની રચનામાં કેટલાક ચાલુ મંત્રીઓને પણ પડતા મુકાઈ શકે તેમ છે, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાનું નામ ચાલી રહ્યું છે। તમને જણાવી દઈએ, આગામી 72 કલાકમાં એટલે કે દિવાળી પહેલા, દિવાળીના થોડા દિવસ બાકી છે ત્યારે દિવાળી પહેલા જ રાજ્યના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા છે। આજે દિલ્હીમાં તેમની સંભવિત બેઠક પણ છે।